એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગને લઈને એસીપી બીજે ચૌધરીએ આપી માહિતી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। ગઈકાલે જે આગનો બનાવ બનેલ એ જે દુઃખદ ઘટના છે તે બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને 41 માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ। તેમજ બનાવવાળી જગ્યાએ હોવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ। પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે। તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે। તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે। હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી। તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માંગવામાં આવેલ છે। સર, જે 3 લોકોના મૃત્યુ થયા છે એમાં શું હકીકત છે? કઈ રીતે આવ્યા હતા, સર ક્યાં ગયા હતા અને કઈ રીતે તેમનું અવસાન થયું? જે 3 લોકોના મૃત્યુ થયા તેમાં એક સ્વિગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજયભાઈ ખીમજીભાઈ મકવાણા, જે રાજકોટનો રહેવાસી છે। તેમજ અન્ય 2 છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા, જે બંને ઉનાના છે, ઉના તાલુકાના છે। એ બંને બ્લિંકિટ વિભાગમાંથી 10મા માળે ઓર્ડર આવેલો તે આપવા ગયેલા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે ગઈકાલે ધૂળેટીનો રજા હોય તે પણ એમની સાથે ફરવા ગયેલા ગયેલા હતો। ક્યારે આવ્યા હતા ને કઈ રીતે ને કેમાં જતા હતા? મૃતદેહ ક્યાંથી મળ્યો હતો? મૃતદેહ 6ઠ્ઠા માળેથી મળી આવેલ 3 જણના, અને એક ઈજાગ્રસ્ત બેન હતા કિરણ, એમનો પણ ત્યાંથી જ મળી આવેલ જે ઈજાગ્રસ્ત બેન। અને 6ઠ્ઠા માળે આગ લાગવાનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને ત્યારબાદ લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયા, જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયા। સાહેબ, આજે ફાયર એનઓસી નથી તો પોલીસ કોર્પોરેશન હજી માહિતી નથી આપી? હાલમાં એ ફાયર એનઓસી બાબતે તપાસ ત્યાં ટીમ મોકલેલી જ છે। ફાયર એનઓસીની માહિતી મેળવી અને કાર્યવાહી માહિતી કન્ફર્મ છે, નથી એનઓસી 2015 પછી કરાવેલું નથી તો આટલી 24 કલાક થોડી લાગે પોલીસને? ગઈકાલે નહીં, આજે ગઈકાલે કચેરી બંધ હતી, આજે ફાયર બાબતની એનઓસીનું કમ્પ્લીટ થઈ જશે। સાહેબ, ખાસ જે મૃત્યુ થયું છે પીએમ રિપોર્ટમાં શું કહે? એવું છે શેના મૃત્યુ થયું છે? આગ તો લાગી ગઈ આગ એટલે એમાં એમનો એમને શું આગના હિસાબે કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય, એમને શ્વાસ નળીમાં જવાથી મૃત્યુ થાય, પણ તેમ છતાં તેમના વિશેરા કબજે લેવામાં આવે છે। વિશેરાનો જે ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે એના પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય। ફાયર એનઓસી નહીં હોય તો કોના વિરુદ્ધ શું કાર્યવાહી થશે? એમાં જે તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।